everyone. Good morning. Good morning, Syam. Good morning. Please wear t-shirt. હજી નાયા ધોયા પણ નથી. Already it's 9 o'clock. કેમ આમ એવું છે? એ ઉઠવાનો ટાઈમ છે. શાંતિ રજા હોય. શાંતિ રજા નથી. આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આપણે પેલું શું કહેવાય ફ્લેગ પપ્પાએ 2 દિવસથી ટીંગાડી દીધો છે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે કહેવાય. હા એ તો કઈ બીજો અર્થ ના બીજો ના હોય. સ્વતંત્ર દિનની શુભકામના એમ હા. 100. એમ નહીં 79. 79 હા, ખાલી 79. ખાલી 79 એટલે એ ગુજરાતી ના આવડું. અમારો ફ્લેગ પણ ફરકી ગયો છે. પવન નથી એટલે થોડી કાટી ચડી ગઈ છે. સ્વાતંત્ર્ય દિવસ પણ છે અને સાતમ પણ છે, તો હેપી સાતમ. હેપી સાતમ. ઇન્ડિપેન્ડન્ટ ડે. એમાં તમે આવો છો, તમે આમ મને એંગલ સેટ કરાવડાવો છો ને, કેમ કે પોઈન્ટ હોય માં એટલે બધું આવે. ઓકે બધું આવે છે. સ્વતંત્ર દિનની શુભકામના. બરાબર છે. આપણે સાતમના દિનને તો શુભકામના પડી. સાતમ કેમ તમારે ને તમારા છોકરાને નથી આવી? અમે હવે નાના પછી આવે. અમે પછી આવે. કપડાં ગમે સવાર. અમારે સાતમ ઘરે કરવાનું છે. આપણે તો સાતમ આવી ગયા, આપણે બે જો તૈયાર થઈ ગયા. અમે નાઈ લીધું. બીજાને માવતર મોકલવાના છે એટલે સાતમ અમારે નથી આવી. તમારે તો આવી ગયા, આ બેયને નથી આવી. માવતર મોકલવાના એની હાલ તમારી. એને નહીં. બરાબર છે. અને ઇન્ડિપેન્ડન્સ ડે નો એઝ યુઝ્યુઅલ રિચ્યુઅલ મોદી સાહેબની સ્પીચ સાંભળવાનો. આવા ઘણા બધા ફેરફાર આવ્યા જીએસટી માં કરશે દિવાળીથી. સરસ. વસ્તુ લેવાની હોય એ યાદી કરી રાખવાની. દિવાળીની લાભ પાંચમ છે, જીએસટી ને બધું ઘટવાનું છે, ત્યારે જીવન જરૂરી વસ્તુ ત્યારે લઈ લેવાની. પછી અત્યારે યાદી કરવાની. અચ્છા, રોડની લેવા. પછી તો સસ્તી જ છે ને, કે ખાલી લાભ પાંચમ પૂરતું જ છે? તો ઠીક. એટલે પછી તો મળવાનું છે. શુભકામના. તો એટલે ને શ્યામ- મમ્મી હવે રેડી થઈ ગયા છે. પી લીધું પાણી. શું મમ્મી તમારે બોલવું છે કઈ? હું તો સ્વતંત્ર દિન એટલે તો પાછું ના થાય. બરાબર છે. એટલે કપડાં ચેન્જ કરી લીધા, નાઇટ ડ્રેસ માંથી નવા કપડામાં આવી ગયા. તમારે સાતમ આવી ગઈ કે સાતમ, ઇન્ડિપેન્ડન્સ ડે આવી ગયો? સ્વતંત્ર દિવસ બધું આવી ગયું. બધું આવી ગયું. 79માં સ્વાતંત્ર્ય દિનની શુભકામનાएं सभी को. सभी को आप सभी को सरस। आप चले पिए चले हाँ, हम चले सातम करने हो. सातम करने ओके यस, ओके बाय हम चले. तो ये कौन बने ફાઇનલી હું પહોંચી ગઈ છું 2 મિનિટમાં સાતમ કરવા માટે. કોનું પિયર આવી રીતે મારી જેમ છે? જલ્દીથી કમેન્ટ કરી દેજો. એ દિવસમાં આવી જાય પણ સાંજે સુવા પાછા ઘરે જતા રહીએ. એવા મારા જેવા કેટલાક નંગ છે. બરાબર ને? અમારું રાખી સેલિબ્રેશન અધૂરું હતું, એ આજે અમે પૂરું કરશું. પૃથકભાઈ આવી ગયા છે અમારા મેચિંગ છે. બિલેટેડ રાખી સેલિબ્રેશન ને કોઇન્સિડન્સ અમારું મેચિંગ થઈ ગયું છે, એટલે કે અમે કરેલું નથી. યસ એમ લ્યો જરાક ફોટોશૂટ કરી દો. કેસવી તો હજી મિસિંગ જ છે, એ હજી નથી આવી. તમે બેનું કરી દો. આપ્યું છે, છાપામાં આપ્યું છે કે અમારે એક બેન પહોંચાડજો. બે હતા તમે બોલો હા શ્લોક બ્લોક બોલો. હા આમ નામ ના હોય. બેકગ્રાઉન્ડમાં ડબો ડબો નાના ઈ તો આપણે જોઈ લો. કટ કટ
યા છે ને થોડી ટૂંકી. ઓલે છે ને લીસુ દોરો છે ને ભૂલી ગયા. લીસો તો નથી એટલો પણ ટૂંકી છે ટૂંકી જો ને બાકી હાજી, આમ આમ બરાબર. ટાઈટ નથી થતું ને. ના ના બરાબર. હા ટૂંકો બાઈક મારી જવાનું થાય. શ્યામનો બહુ આગળ આવે છે. કાપી નાખી નીચેના ગોલ્ડન મેં કીધું ઓલા સિલ્વર બોલ તમને કાઢી દઉં તો કે ના ના હાલશે. નથી ખાવો. અરે અરે એમ થાય હરખાય ખવડાવજો. વિડીયો તો ચાલે. લેવા. આલા બધી કરતો ભાઈ પાછું. હવે અમારે ગિફ્ટ આપો ગિફ્ટ આપો. જો અમારે ગિફ્ટ મળી ગયું છે ભાભી નથી પણ ગિફ્ટ મળી ગયું છે એ પહેલા લઈને ગઈ હતી એટલે એમ ડાય ભાભી છે અમારે ભલે મિસિંગ થઈ ગઈ છે પણ વ્યવસ્થા કરીને જાય એમ પ્રિપરેશન કરીને જાય. મળે તે દી કહી દેજો. શું કહી છાપામાં દે દીધું હે ને? અચ્છા હા છાપવામાં દીધું છે મળે તો કહી દેજો થેન્ક યુ. બરાબર છે. હાલો પૃથક હવે આપણે આપણો સાતમ આઠમનો ધંધો કરીશું. ચાલો એ હવે અમે તમને બતાવશું નહીં કે અમે શું ધંધો કરીએ સાતમ આઠમનો. અરે મેડમ જવાનું હોય બીજું શું અચ્છા હોય. હા મેડમ જવાનું હોય. અમદાવાદમાં બહુ મેળા થાય હા અમદાવાદમાં થાય જ છે રિવરફ્રન્ટ પાસે. એવું છે હાસ તો રાખી ગિફ્ટ વેરી બ્યુટીફુલ તાનિષ્ક ડાયમંડ આવી ગઈ છે બધાને સાતમ અને બેસી ગયા છે બધા ઠંડુ જમવા માટે. જોઈએ બાકી બધા આમ એટલા ભીખા થયા ને કે કોઈને ધ્યાન નથી. કોઈને મેનુ ઉપર ફોકસ કરવું પડે હો બાઈક. મેનુમાં છે મરચા આખા મરચા ભરેલા મરચા છે પછી આપણે કુવાની થાળીમાં જોઈએ બોરો છે રોટલા છે થેપલા છે પાક છે ઈડલી છે પછી મોહનથાળ છે છાશ તો હોય જ ગુજરાતી હોય એટલે ભરેલા મરચા આવી ગયા દહીં બોરો આવી ગયો પછી કેડા મીઠું મીઠું છે મીઠું હા રાવ્યા તો શું જમે છે રાવ્યા છુપાઈ છુપાઈને અલગ મેનુમાં જમે છે હો ભાઈ ઈડલી છે ને ખાખરા છાસ છાસ તો જોઈએ ભાઈ અમારે. શ્યામ જમીન ગાયબ થઈ ગયા છે. આખો દિવસ બોર થઈ થઈને સાંજ થઈ ગઈ છે સાતમની. બોર તો ના કહેવાય પણ શું કરતા હતા એ તો કહેવાય નહીં બધાને ખબર જ હશે અમે શું કરતા હતા ઈ. અને બધા જમવા પણ બેસી ગયા છે. વરસાદે જમી પણ લીધું છે એઝ યુઝ્યુઅલ અમારે સાતમનું મેનુ ફિક્સ જ હોય. સાંજે પાણીપુરી બધા જમી લે છે અને કાલે આઠમ રહેવાની હોય એ બધા રોટલા પણ ખાય છે. થેપલા રોટલા હા પેટ ભરાય એવું. બાકી જેને વ્રત નથી કાલે આઠમ નથી રહેવાની એ તો બધા પાણીપુરી જ ઉતારે છે. હા Cheers. પાણી. તો આ હતો અમારો સાતમનો વ્લોગ. તમને કેવો લાગ્યો જલ્દીથી વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે નેક્સ્ટ આઠમના વ્લોગમાં. ત્યાં સુધી બાય.